બાળક આપણા ઘરે આવે તો એના માટે શું વ્યવસ્થિત વ્યવસ્થા હોવી જોઈએ. જો એ જે શીખવું હોય તો નંદ બાબા પાસેથી શીખાય, માં યશોદા માટે શીખાય. સૌ પ્રથમ જો એમને આશીર્વાદ માટે, નાનું બાળક હોય ને આશીર્વાદની ખૂબ જરૂર હોય, રોગ પ્રતિકારક શક્તિની ઓછી હોય. આ જગતમાં જે બાળક આવ્યું એની રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય, વાતાવરણની તાજી અસરમાં એ આવ્યું હોય અને પ્રકૃતિ સાથે માતાના ગર્ભમાં હોય છે ત્યારે શૂન્યવકાશમાં રહેલું હોય છે બાળક. પણ એ શૂન્યવકાશમાંથી જ્યારે પ્રકૃતિ તરફ આવે છે, આ જગતમાં આવે છે, પ્રકૃતિ તરફ આવે છે, ત્યારે એ પ્રકૃતિનો જે અહેસાસ હોય છે એ આ બાળકના શરીર ઉપર થાય છે. જેને બીજી રીતે કહીએ તો જન્મ તારીખ, સમય અને સ્થળ ઉપરથી જન્મ કુંડલી બનતી હોય છે અને જન્મ કુંડલી પ્રમાણે કયા ગ્રહો ક્યાં બેઠેલા હોય એના ઉપરથી એ બાળકની માનસિકતા કેવી હોય, શારીરિક ક્ષમતા કેવી હોય, આ બધું જોવાતું હોય છે. અને એવા સમયની અંદર જો એની નાદુરસ્ત તબિયતવાળું કોઈ નક્ષત્ર હોય, એમાં જન્મ થયો અથવા તો કોઈ એવા સંયોગોમાં એવા ગ્રહોનો સંયોગ થયો હોય ને એમાં જન્મ થયો હોય તો એ બાળક શારીરિક પીડાઓ બહુ ભોગવતું હોય છે. પણ અહીંયા નંદ બાબા બધાને એ પ્રેરણા આપે છે કે જ્યારે 1.5 મહિનો પૂર્ણ થાય ને ત્યાં સુધી એ બાળકને કોઈને અડવા ના આપવું. 1.5 મહિનો જ્યારે પૂર્ણ થાય પછી એ બાળકને વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવી 27 પ્રકારની અલગ અલગ જાતની ઔષધિઓ આવે છે. એ ઔષધિઓને હુંફાળા પાણીમાં, ગરમ પાણીમાં બોળી અને એનું દ્રાવણ બનાવવાનું હોય છે. અને એ દ્રાવણ બનાવ્યા પછી એ બાળકને એનાથી સ્નાન કરાવવાનો છે, જેને જાતકર્મ સંસ્કાર કહેવામાં આવે છે. અને એ પ્રમાણેના સંસ્કાર કરી જે બ્રાહ્મણોને બોલાવ્યા હોય વેદના મંત્રો બોલે અને વેદના મંત્રોથી એ બાળકમાં એક શક્તિ આવે છે, એક ઉર્જા આવે છે. સામાન્ય રીતે અહીંયા બધા બેસેલા ભણેલા છે એમને ખબર હશે કે આકાશની અંદર સપ્તરંગી પટ્ટો છે જે આપણે સામાન્ય રીતે જોઈ શકતા નથી, પણ કોઈની પ્રિઝમ દ્વારા જોવામાં આવે તો એ સપ્તરંગી પટ્ટો દેખાય છે. અને ઘણીવાર ચોમાસામાં તમને ઇન્દ્રધનુષ જોવા મળે અને એ ઇન્દ્રધનુષના રંગ છે જેને જાને, વાલી, પીનાલા કરીને જાંબલી, વાદળી, પીળો, આવા બધા અલગ અલગ પ્રકારના કલર હોય. અને એ જે કલરો હોય છે એ જ આ નવગ્રહ જે આપણે કહીએ છીએ કે જન્મ કુંડલીની અંદર નવગ્રહ નડે કે ના નડે, તો એ જ નવગ્રહ, એ નવગ્રહની અસરો આ પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળથી આવતી હોય છે. અને એ ગુરુત્વાકર્ષણ બળથી જે અસરો આવતી હોય એના દ્વારા શરીર ઉપર એની અસરો ચાલતી હોય છે. જેમ તમે સૂર્યનારાયણ દેવ છે એ અત્યારે તમે ગરમીમાં ઊભા રહો તો તમને ગરમીનો અહેસાસ થાય કે ભાઈ ગરમી કેટલી છે, કારણ કે સૂર્યનારાયણ દેવ નજીક છે. એ જ રીતે તમે પૂર્ણિમાના દિવસે રાત્રે તમે 10 વાગ્યાનો ટાઈમ હોય, 11 વાગ્યાનો ટાઈમ હોય, તમારા મકાનનું ટેરિસ હોય તો એના ઉપર ઊભા રહેજો તો ચંદ્રમાની શીતળતાનો અનુભવ તમને થશે. ચંદ્ર કેટલો શીતળ હોય છે એનો અનુભવ પણ તમને થશે. એવી રીતે નવગ્રહોની અસર નવજાત શિશુ ઉપર થતી હોય, પણ એ નવજાત શિશુને સુંદર મજાનો કહેવાય આરોગ્ય પ્રાપ્ત થાય, આરોગ્ય બળ મળે, એના માટે નંદ બાબાએ સુંદર મજાની વ્યવસ્થા કરી કે વિદ્વતાથી ભરેલા, વિદ્વતા જાણતા હોય એવા બ્રાહ્મણોને નંદ બાબા ત્યાં બોલાવે છે. નંદજયાત્મન ઉત્પન્ને જ્ઞાતાયાદુ મહામના આહ્યાત વિપ્રેણ વેદ જ્ઞાન. આખું વિપ્ર પણ કેવા જે વેદનું જ્ઞાન ધરાવતા હોય એવા બ્રાહ્મણોને બોલાવે છે. અને સ્થાત શુચિરકૃત, અને એ પ્રમાણે લાલાને એક બાજુ નવડાવતા જાય અને એક બાજુ મંત્ર બોલાતા જાય. બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા અને આ બધું આપી
અને મંત્રોચ્ચાર કરી અને લાલાની પહેલાં પૂજા કરે છે, એની પૂજા કરાવડાવે છે, ભગવાનની પૂજા કરે છે. ભગવાનની પૂજા કરી અને એ પૂજા લાલાને અર્પણ કરે છે, એના ઉપર અભિષેક કરે છે. અને એ અભિષેક કરી પછી એને સુંદર મજાના વસ્ત્રો પહેરી અને પછી જે બાર મોટું આપણી ભાષામાં કહીએ તો પહેલાં જૂના ગામડાના ઘર હોય ને એને બહાર ઓસરી કહેતા અને પછી આંગણું કહેતા. એટલે ઓસરીથી બહાર આંગણાની અંદર લાવે છે. આંગણાની અંદર સુંદર મજાનું આખું અત્યારે જે શણગાર થઈ રહ્યો છે એવું સુંદર મજાનું આંગણું સળગાડ્યું છે. અને આંગણુંની આખું ગોકુલ જે છે સણગારાઈ ગયું છે. એકદમ લતાઓ જે છે એટલી બધી સુગંધી આપતી જાય છે. કહેવાય છે કે માં ધરતી છે, માં ધરા છે, પૃથ્વી છે, એમને પણ એમના તળની અંદરથી એક સુગંધી ઉત્પન્ન કરી છે. મંદ મંદ વાયુઓ આ જેટલી પણ લતાઓ છે અને જે સુગંધીદાર લતાઓ છે એમને જે સુગંધી છોડી છે એ સુગંધીને પહોંચાડવાનું કામ એ વાયુદેવ કરી રહ્યા છે. એ આખું રમણીય વાતાવરણ બની ગયું છે. ને રમણીય વાતાવરણની અંદર લાલાનું પારણું બાંધે છે. પારણાની અંદર લાલાને સુવડાવવામાં આવે છે. અને એ પછી પેલા કે અમારે લાલાને જોવો છે, અમારે લાલાને જોવો છે, તો એક એકને બધા ગોવાળોને લાલાને જોવા માટે અને લાલાનું પારણિયું છે એ પારણિયું ઝૂલાવાનો લાભ જે છે એ બધાને એક એકને આપે